પ્રભુનો આભાર માને કે આજે 2026ના 18 તારીખથી જે પશ્ચિમ બુધવાર કહેવાય તે દિવસથી આજે આપણે ધાર્મિક આત્મિક જાગૃતિની મિટિંગ ચાલુ કરવામાં આવી છે. અને આજે સૌ પ્રથમ આત્મિક જાગૃતિની મિટિંગ આપણા નવા પ્રિયામાં આપણા વિસ્તારમાં થઈ છે. પ્રભુ આ મિટિંગને આશીર્વાદ કરે અને આ મિટિંગમાં તમે સર્વ આવ્યા છો, આવી રહ્યા છો, દરેક માટે તમને આમંત્રણ આપવામાં આવે છે અને દરેક જણ આવો, મિટિંગમાં ભાગ લો અને ઈશ્વર આશીર્વાદ પ્રાપ્ત કરો, એ જ મારી પ્રાર્થના છે. આજની મિટિંગમાં સૌપ્રથમ પ્રભુએ આપણા પવિત્ર શાસ્ત્ર વાંચન મુજબ યહોવાએ મારા કારાવાળા સાંભળ્યા છે, તેથી તેના પર હું પ્રીતિ કરું છું. તેણે મારા ભણી પોતાનો કાન ધર્યો છે. મારી જિંદગી પર્યંત હું તેની પ્રાર્થના કરીશ. ગીત શાસ્ત્ર 116 2 રાજ્ય બિરાજમાન આકાશ જેનું રાજ્યસન, પૃથ્વી જેનું પાયસન, જેની આગળ હજારો દૂતો હાલેલુયા હાલેલુયા હોસાનાના પોકાર કરે છે. એવા મહાન પરાક્રમી પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. બાપ, તમે અમને ઉત્તમ મનુષ્ય જીવન આપ્યું. અમારા જીવનમાં તમે અમારી કૃપા પૂરી પાડી. અમારા જીવનમાં ઘણી આશીર્વાદો પ્રભુ તમે આપ્યા. પ્રભુ તમારા આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. તમારો આભાર માનીએ છીએ. બાપ, તમે આ 2026ની સાલ અમારા જન્મ આપી. પ્રભુ, આ લેટના દિવસો અમારા જન્મ આપ્યા અને આજે શરૂઆતનો દિવસ છે. પ્રભુ, આજે તમારી આત્મિક જાગૃતિ માટે પ્રભુ અમે એકત્ર થયા છીએ. પ્રભુ, આ મિટિંગને તમે આશીર્વાદ કરો. પ્રભુ, આ દિવસ સ્તુતિ આરાધના અમે જે કરીએ, જે તમારા વચનો વાંચીએ, જે વચનો અમે સાંભળીએ તે વાંચવા માટે અને તમારા સેવકના તમારા સેવક દ્વારા ઉત્તમ વચનો અમને આપે, એ વચન સ્વીકારવા માટે અમારા કાન ખુલ્લા કરો અને આજના વચનનો આશીર્વાદ અમે સર્વ પ્રાપ્ત કરીને ઘેરે જઈએ, એ જ કૃપામાં કરો પ્રાર્થના કરીશું. પ્રભુ, અમે તો પાપી છીએ, પરના પાપી ઘણીવાર મન વચન વાણી વર્તન અમે ઘણા પાપ કીધા છે, છતાં પણ પ્રભુ બાપ તમે અમને પ્રેમ કરે છે. કારણ કે પ્રભુ તમે અમને પસંદ કર્યા છે, તમારા બાળકો તરીકે પસંદ કર્યા છે. પ્રભુ, તમારો આભાર માને છે. અમારા સગરાના પાપ તમે માફ કરો. આજની જાગૃતિ મિટિંગ સુકાન પ્રભુ અમે તમારા હાથમાં સોંપે છે. પ્રભુ, યોગ્ય માર્ગદર્શન ધોરણી પૂરી પાડો અને આ મિટિંગ દ્વારા પ્રભુ તમને મહિમા મળે, તમારું નામ મોટું મળાય અને સીધા તમારા રાજ્યની સ્વાર્થ આ મિટિંગ દ્વારા વધુ લોકો સુધી પહોંચી શકે, એ જ પ્રાર્થના તાના પ્રભુશ્રીની માગીએ. સાંભળો સ્વીકાર કરો. હેલો, આપણે સૌ ભજન સંગ્રહમાંથી 12 નંબરના ગીતમાં જોડાઈએ. પ્રભુદેવના ગાઓ ગાન. પ્રભુદેવના ગાઓ ગાન, ગાતાનું સુણાવો માન. પ્રભુદેવના ગાઓ ગાન, ગાતાનું સુણાવો માન. સૌ માનો તેનો આભાર, કાઢો ગાયન ગાયનના ઉદ્ગાર. પ્રભુદેવ છે મહિમાવાન, સહુદેવોથી શક્તિમાન. પ્રભુદેવ છે મહિમાવાન, સહુદેવોથી શક્તિમાન.
હાથે રચ્યું સ્થળ. તેણે તો સર્જ્યું જળ, તેના હાથે રચ્યું સ્થળ. ઉત્પન્ન કરતાની હજૂર નમી પડીએ જરૂર. સૌ માનો તેનો આભાર, કાઢો ગાયનના ઉદ્ગાર. તે છે આપણો સર્જનહાર, તેને આપણે તો ભજનાર. તે છે આપણો સર્જનહાર, તેને આપણે તો ભજનાર. તેના કેટારૂપ થઈએ, આજે તેનું સાંભળીએ. સૌ માનો તેનો આભાર, કાઢો ગાયનના ઉદ્ગાર. સારો આત્મિક જાગૃતિની મિટિંગોની અંદર આપણી મંડળી દ્વારા, મેથોડિસ્ટ મંડળી દ્વારા જે દર વર્ષે જેમ આયોજન થાય છે તેમ આ વર્ષે 2026ના વર્ષની અંદર પણ જે આયોજન થયું અને એમાં પ્રથમ મિટિંગ આપણા નવા ફળિયામાં હોય છે અને એ પ્રમાણે આ આયોજન માટે આપણે મંડળીની પાસ્ટોરેટ કમિટી સાહેબોનો સર્વને આવકાર કરતા તેમનો આભાર માનીએ છીએ. એ આયોજનોની સાથે આપણે સંકળાયેલા છે, જોડાયેલા છે અને મંડળીની સાથે આપણે સર્વ ભાઈઓ અને બહેનો અને નવા ફળિયાના સર્વ રહેવાસીઓ સર્વ આપણે મંડળીની સાથે છે. ત્યારે મંડળીના આત્મિક કાર્યોની સાથે આપણે વધુ સજાગ બનીને વધુ આત્મિક રીતે હાર્દસમાં આપણે એ સર્વ બાબતોમાં જોડાઈને આ સમયે આત્મિક જાગૃતિની મિટિંગનો ખાસ હાર્દ જાણીને આપણે એમાં ભાગીદાર થઈએ અને એથી વિશેષ આજનું જે વચન છે વચનને યાદ રાખતા આપણા આત્મિક જીવનમાં પણ આપણે વધુ વૃદ્ધિ પામીએ એ અગત્યની બાબત છે. અને એટલા જ માટે આજનું વચન જ્યારે મને વાંચવાને માટે આપ્યું છે ત્યારે પહેલો પિતર અને એની થોડી કલમો હું લેવાનો છું. અને વચન પ્રમાણે આપણે પ્રભુ શું કહેવા માગે છે આપણે જાણીએ. પિતરનો પહેલો પત્ર અને 3 ને 5 કલમ સુધી લેવાના છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ બાપને ધન્યવાદ હો. તેણે પોતે ઘણી દયા રાખીને મુએલામાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને સારું, અવિનાશી, નિર્મળ અને કરમાઈ ના જનાર વતનને માટે આપણે પુનઃજન્મ આપ્યો છે. તે વતન તમારે સારું આકાશમાં રાખી મૂક્યો છે અને જે તારણ છેલ્લા કાળમાં પ્રગટ થવાની તૈયારીમાં છે તે તમને મળશે. ત્યાં સુધી દેવના સામર્થ્ય વડે સામર્થ્યથી તમને સંભાળી રાખવામાં આવે. પ્રભુ પોતાના વચનોને આશીર્વાદ આવવા દે. સારું, આપણે સ્તુતિ આરાધના માટે પોતાના સ્થાન પર ઊભા થઈશું. આપણે આપણા પ્રથમ ગીતમાં જોડાઈએ. આજ કા દિન યહોવાને બનાયા હે અને પ્રભુને ધન્યવાદ આપીએ આજના દિવસ માટે અને સર્વપ્રથમ આપણી મીટિંગ માટે. 1 2 3 4 आज का दिन यहोवा ने बनाया है, अब उसमें आनंद दो।
आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो। प्रभु को महिमा मिले, चाहे हो मेरा अपमान। हालेलुया, प्रभु को महिमा मिले, चाहे हो मेरा अपमान। वह बढ़े मैं घटूं, वह बढ़े मैं घटूं, रहे उसी का ध्यान। हालेलुया, रहे उसी का ध्यान। आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो। आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो। स्तुति प्रशंसा करे, क्यों ना कुछ होता रहे। हालेलुया, स्तुति प्रशंसा करे, क्यों ना कुछ होता रहे। उसको हम गाते रहे, उसको हम गाते रहे, चाहे जहाँ भी रहे। हालेलुया, चाहे जहाँ भी रहे। आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो। आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो। हम उसमें आनंदित हो, हम उसमें आनंदित हो। સારું, આપણે સર્વ આપણી આંખો બંધ કરીએ અને પ્રભુની હજુરમાં જઈએ. એમની સ્તુતિ આરાધના કરતા આપણે રિયલાઇઝ કરીએ કે એમણે આપણી પર અત્યાર સુધી એટલા બધા ઉપકારો કર્યા છે અને આપણે એમાંથી કેટલી બધી વાર ચૂકી ગયા હોઈશું એમનો ધન્યવાદ આપવા માટે. એમની કૃપા આપણી પર રોજને રોજ વહેતી રહે છે અને આપણે કદાચ એ કૃપાને નિગ્લેક્ટ કરી દઈએ છીએ, આપણે એને ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ, એની પર ધ્યાન નથી આપતા. પ્રભુ એમની મહિમાથી આપણને ભરે, આ જગ્યાને ભરે અને આજની મીટિંગને, આપણા જીવનોને અને અત્યાર પછીની સઘળી મીટિંગોને એ મહિમાથી, કૃપાથી આશીર્વાદિત કરે, ભરે, તેવી આપણે પ્રાર્થના કરીએ. આવો આપણે ગીતમાં જોડાઈએ, હો તેરી સ્તુતિ ઓર આરાધના. तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे ये प्रार्थना। महिमा से तेरी तू इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पे कर। करुणा से तेरी नया दिन दिखाता है, दया से तेरी नया दिन दिखाता है। जब मैं पुकारूं तू दौड़ आता है, जब मैं गिरूं तू मुझे उठाता है।
जहां में तुझसा कोई नहीं, तेरे सिवा कोई प्रभु है ही नहीं। घुटने में टेकूं बस तेरे सामने, तू है मेरा प्रभु, तू मेरा पिता। हालेलुया, 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 हालेलुया। આપણે હરેક પળ યાદ કરીએ જ્યારે પ્રભુ આપણી પાસે આવીને ઊભા રહ્યા છે. ભલે આપણે ગમે એટલા પાપી હતા, પણ આપણે જ્યારે પણ પ્રભુને વિનંતી કરી છે, આજીજી કરી છે, ત્યારે પ્રભુ આપણી સાથે આવીને ઊભા રહ્યા છે. આપણે પાપી રહ્યા છે, દુઃખ પહોંચાયું છે પ્રભુને આપણા કાર્યોથી, આપણા વચનોથી, પણ પ્રભુ આપણી પાસે આવીને ઊભા રહ્યા છે, કેમ કે પ્રભુ આપણને એમના દીકરા ગણે છે. ત્યારે અત્યારે આપણે પ્રભુને એમનું બાપ તરીકેનું આપણે સ્થાન આપીએ, અને એમણે જે એમનો એકાકી જનિત દીકરો આપણા માટે આપ્યો એ વસ્તુ માટે આપણે આભાર માનીએ અને એમને પસંદ પડે એવું જીવન જીવવાનું આપણે ટ્રાય કરીએ. આપણે પૂરેપૂરા પ્રભુ નથી બની શકતા, પણ આપણે પ્રભુ જેવા બનવાનું ટ્રાય કરીએ, કોશિશ કરીએ, અને આપણા જીવનો દ્વારા પ્રભુને મહિમા મળે તેવું આપણે થવા દઈએ. આ બધી મીટિંગોને પ્રભુ આશીર્વાદિત કરજો. અહીંના જેટલા બી અહીંયા હાજર છે, જેટલા બી આવનાર છે, એ સઘળાની ઉપર તમારી કૃપા વહેતી કરજો. ટૂંકીને નમ્ર વિનંતી સાંભળીને સ્વીકાર કરો બાપ. આમીન. આપણે આપણા સાહેબ આપણને પ્રભુના વચનમાં જોઈ લેશે, એમણે સાહેબને સમય આપીએ છીએ. સર પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારી અદ્રશ્ય કૃપા મારા પર છે, એનો અનુભવ અમને આપો. આજે સાંજે અમારું મળવું એ આકસ્મિક નથી, પણ તમારી ખૂબ કૃપાની છે. આયોજનબદ્ધ પ્રાર્થના સહિત આત્મિક આશીર્વાદ અને આત્મિક કૃપા પ્રાપ્ત કરવાને માટે અમે એકત્ર મળ્યા છીએ. અમે તમારા પવિત્ર આત્માને આવકારીએ છીએ, જે સર્વ સમજણમાં દોરી જાય છે, બધું મારા માનસપટ પર લાવે છે. ને એટલા માટે આજે રાત્રિના સમય ખુલ્લા આકાશ નીચે અમે વિનંતીને પ્રાર્થના કરીએ છીએ, તમારા પવિત્ર આત્માના અગ્નિને અમારી પર મોકલી આપો. અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો. અમે અશુદ્ધ હોઠોના માનવીઓ છીએ. અમારું પાપી જીવન, અમે બોલીએ છીએ શું ને કરીએ છીએ શું? અમારી મનોહર ભાષામાં અમે તમારા વખાણો કરીએ છીએ, પણ અમારું જીવન, અમારું વ્યક્તિત્વ એ તો નર્યા પાપથી ભરેલું છે. અને એટલા માટે આ સમય અમે વિનંતીને પ્રાર્થના કરીએ છીએ, ઓ પિતા, તમારા પવિત્ર આત્માનો સ્પર્શ કરો. તમારા પવિત્ર આત્માનો અગ્નિ અમારા પર દ્રશ્ય આવે ને અમારા પાપોને બાળીને ભસ્મ કરવામાં આવે ને અમને શુદ્ધ અને પવિત્ર કરવામાં આવે, તાકે અમે પવિત્ર આત્માની કૃપાની છે તમારા વચનો સમજી શકીએ. દયાળુ ઈશ્વર, તમે પવિત્ર છો ને તમારી પવિત્રતા નીચે અમારી જાતોને લાવીએ છીએ. અમે કોઈ સંપૂર્ણ નથી, અમે બધા દુષ્ટ છીએ, નકામા છીએ, તમારી આગળ ઉભા રહેવાને માટે પણ લાયક નથી. પણ અમે આડંબર કરીએ છીએ, અમે ઢોંગીઓ છીએ, પણ ઈશ્વરની કૃપા આ દિવસોમાં અમને પવિત્ર આત્માથી ભરે, અમને શુદ્ધ કરે, અમારા આચાર વિચારોને શુદ્ધ કરે, અમારામાં રહેલા ઘમંડને પ્રભુ બહાર કાઢે અને અમને નમ્ર બનાવે. એના માટે અમે વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમને ગાવાનું તાલંત છે, અમે સરસ ભાષણો કરીએ છીએ, અમે જોરદાર પ્રાર્થના કરીએ છીએ, પણ અમારું વ્યક્તિત્વ એ તમને લાયક નથી.
હું લોકોની આગળ મારી છાપ અને મારી ઇમ્પ્રેશન બનાવવાનો પ્રયત્ન કરું છું. હો ઈસુ, આજે સાંજે મને પણ તમે પવિત્ર કરો, જેથી કરીને જે સેવાના માટે મને અભિષેક કરવામાં આવ્યો છે, જે કાર્યના માટે મને અભિષેક કરવામાં આવ્યો છે, જે હેતુને માટે મને તેડવામાં આવ્યો છે, એ ખરા અર્થમાં તમારા મહિમાના માટે, તમારી મંડળીને માટે, તમારા લોટને માટે મારું જીવન અસરકારક બને, એના માટે મને પવિત્ર કરો, મારા લોકોને પવિત્ર કરો, મારી સાથે સેવા કરનાર એક એક વ્યક્તિને તમે અભિષેક કરો, મારા ક્વાયરને, મારા ગાયક વૃંદના તમામ લોકોને તમે અભિષેક કરો, એવી વિનંતી અને પ્રાર્થના પ્રભુ કરું છું. પ્રભુ, અમે ક્લેરા બેડને માટે તમારી કૃપા માંગીએ છીએ. અત્યારે સારવાર હેઠળ છે, તમારો આત્મા એમને સ્પર્શ કરે, એમના શરીરમાં રહેલી તમામ પ્રકારની બીમારી, નબળાઈઓ ઈસુ ખ્રિસ્ત નાઝરેના નામમાં દૂર થાય, એવી આજે અમે સાથે મળીને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, બીજા પણ જેવો કોઈ એવી નબળાઈમાં આવ્યા છે, કોઈ નાદુરસ્તી સાથે આવ્યા છે, કોઈ મૂંઝવણમાં આવ્યા છે, કોઈ એવી દ્વિધામાં આવ્યા છે, તો પવિત્ર આત્મા એમની પાસે જાઓ, એમને સ્પર્શ કરો, અમને એમનામાં રહેલી તમામ પ્રકારની નબળાઈઓ દૂર થાય, એવી અમે વિનંતી કરીએ છીએ. પ્રભુ, અમે એવા સમયમાં ને એવા કાળમાં જીવીએ છીએ કે શૈતાન અમારા મનોને, અમારા જીવનોને નષ્ટ કરી રહ્યો છે, પણ તમે આ વ્યવસ્થાઓ આપી છે, એ વ્યવસ્થાને અમે સ્વીકારીએ છીએ. અમે બહુ પ્રાર્થના સાથે આવ્યા છે કંઈક શીખવાના માટે. આજે દેવનો આત્મા મારી સાથે વ્યવહાર કરે, દેવનો આત્મા અમને સતત ડંખે. તું જીવે છે પણ કોના માટે? તું કામ કરે છે પણ કોના માટે? તારું અસ્તિત્વ શા માટે છે? એ આજે ઈશ્વરનો આત્મા અમને બતાવે, એના માટે અમારી સહાય કરો. પ્રભુ, તમારા આત્માથી અમને ભરી દો. અહીંયા બેઠેલી એક એક વ્યક્તિને પ્રભુ તમે સ્પર્શ કરો, અને આજે અહીંયાથી ખાલી હાથે નહીં, પણ તમારા આત્માનો સ્પર્શ, તમારી આત્માની કૃપા પ્રાપ્ત કરીને જાય, એવી મારી વિનંતી છે. અમે તમારા પવિત્ર છત્ર છાયા નીચે અમારી જાતોને છુપાવીએ છીએ. હું જબડ પાત્રને પણ તમારા વધસ્તની આળ પાછળ છુપાવો. હું નહીં, પણ આજે તમે બોલો, તમારું વચન અમારા માટે કામ કરે, તમારો આત્મા અમારા માટે કામ કરે, અને આ પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવેલું જીવંત વચન એ અમારા માટે જે સુધારાઓ, જે સ્વીકારવાની બાબત છે, જ્યારે અમને સ્પર્શ કરીને કહે ત્યારે સ્વીકારવાના માટે મદદ કરજો. પ્રભુ, મારા જીવન દ્વારા, મારી સેવાઓ દ્વારા, અમારા બોલવા ચાલવા દ્વારા, અમારા વાણી વર્તન વ્યવહાર દ્વારા, અમારા કાર્યો દ્વારા, અમારા સંપૂર્ણ વ્યક્તિત્વ દ્વારા કેવળ ને કેવળ જીવંત ઈશ્વર જેણે અમને બચાવ્યા છે, જેણે અમને ઉદ્ધાર આપ્યો છે, જે એના મહિમાના માટે અમને જીવાડે છે, એના નામથી અમે આ પ્રાર્થના કરીએ છીએ, માટે સાંભળીને સ્વીકાર કરો. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આમેન. પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ આપણી મંડળીને માટે અને મંડળીની સર્વ વ્યવસ્થાઓને માટે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આત્મિક સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે નાણાં સમિતિના પ્રમુખની આગેવાનીમાં, અને આપણી એરિયા પ્રમાણેની જે મિટિંગો નક્કી કરવામાં આવીને આજે પ્રથમ મિટિંગની શરૂઆત એ નવા ફળિયાથી આપણે કરી રહ્યા છીએ. આપણા વિસ્તારના કારભારી શ્રી નગીનભાઈ મકવાણા, કે જેઓ આ બધી વ્યવસ્થાઓ સંભાળી, આ વ્યવસ્થામાં જેઓ એમને મદદરૂપ થયા છે, અને તેમણે આખી સભાનું સંચાલન સંભાળ્યું. જુવાન દીકરા દીકરીઓએ ક્વાયર રૂપી ગીતો આપણી આગળ રજૂ કર્યા. તમામનો આવકાર કરવામાં આવ્યો. સર્વને માટે માન, મહિમા, ગૌરવ પ્રભુને આપીએ, કારણ કે આપણે એની કૃતિ છે. માન, મહિમા, ગૌરવ પ્રભુને મળવો જોઈએ, એ મહત્વનું છે. આપણે એની કૃતિ છે, એને બનાવેલા છીએ. ઈશ્વરે જુદી જુદી સેવાઓ સોંપી છે, અને સેવાના ભાગરૂપે આપણે કાર્ય કરતા હોઈએ છીએ, અને એટલા માટે જે કંઈ આપણે કર્યું છે માટે અમે તેઓનો આભાર માનીએ છીએ. ઘણા બધા કારભારીઓ પણ અહીં ઉપસ્થિત છે, પાસ્ટેટ કમિટીના સર્વ માનવંત સભ્યો ઉપસ્થિત છે, જુદી જુદી સેવામાં સંકળાયેલા આપ સર્વ, અને यहाँ રહેતા સર્વ ભાઈ બહેનો, આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર સાથે પ્રેમી સલામ પાઠવવામાં આવે છે. આ વર્ષે આપણો જે આધાર વચન છે, આપણું આત્મિક જાગૃતિની સભાનું જે મુદ્રાલેખ છે, એ જીવંત આશા છે, કારણ કે ઈશ્વરે આપણને આટલી સુંદર જીવન અને આ સુંદર વ્યવસ્થાઓ આપી છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એક આશા સમાયેલી છે, અને આશામાં આપણે જીવીએ છીએ. ઓકે, આપણને પરિવારો મળ્યા છે, પરિવારોની સાથે આપણી સુસંગતતા છે, આપણી મંડળી સાથેની આપણી સુસંગતતા છે, પણ આપણે આશામાં જીવીએ છીએ. આપણે આશા વિહોણા નથી. બાઇબલમાં પણ આશા આપવામાં આવી છે. મરણ પછીનું પણ જીવન છે. આ પૃથ્વી પરનું જીવન તો છે જ,
પણ મરણ પછીની એક નવી જીવનની શરૂઆત થાય છે અને બાઇબલ આપણને શીખવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી એ નવા જીવનની શરૂઆત થાય છે. અને એટલા માટે યોહાનની લખેલી સુવાર્તા 14મા અધ્યાયની 6ઠી કલમમાં પણ ઈસુ ખ્રિસ્તની અંદર એ આશા સમાયેલી છે. ઈસુએ કહ્યું કે માર્ગ, સત્ય તથા જીવન હું છું અને મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવી શકતું નથી. ઈસુ જ મધ્યસ્થ છે અને એની મારફતે જ આપણે દેવ બાપને જોઈ શકીએ છીએ. એ અનંતકાળનું જે જીવન છે એમાં જો પ્રવેશવું છે તો ઈસુ ખ્રિસ્ત દ્વારા મને ને તમને જીવન પ્રાપ્ત થાય છે, એના વગર નહીં. કારણ કે બાઇબલ પણ એની છણાવટ કરે છે, એની સમજણ આપે છે અને એ આશામાં હું ને તમે જીવી રહ્યા છે. 18મી સદીમાં ઇંગ્લેન્ડમાં ગરીબી, ગુના અને શોષણ નો સામનો એ વખતની પ્રજાએ કરવો પડ્યો. રેવરન્ડ જ્હોન વેસ્લી સાહેબ એ વખતે જે સેવા કરતા હતા અને એ સેવા દરમિયાન જે લોકો હતા, ઇંગ્લેન્ડના લોકો, એ 18મી સદીના લોકો કે જેમણે ખૂબ ગરીબી જોઈ અને ગરીબીના કારણે ઘણા બધા ગુના વધવા લાગ્યા. એક એવા કૃત્યો લોકો કરવા લાગ્યા, શોષણ થવા લાગ્યું. અને એવા સમયે 1738માં જ્હોન વેસ્લી સાહેબના જીવનનું પરિવર્તન થયું. ધર્મ સુધારણા આવી, હૃદય સ્પર્શી એમના જીવનોમાં ફેરફારો આવ્યા અને પછી તેઓ વિશ્વાસ, વ્યક્તિગત પવિત્રતા અને આત્મિક જાગૃતિની સભાઓ દ્વારા મુક્તિ, છુટકારા પર ભાર મૂકવામાં આવ્યો જેથી કરીને લોકોના જીવનો બચી જાય. અને હાલમાં પણ એવી જ પરિસ્થિતિ છે. તમે જુઓ, બેકારી વધી રહી છે, નોકરીઓ છે નહીં, કમાવાના સાધનો નથી અને એવી પરિસ્થિતિ અત્યારે પણ છે. ગુનાહિત કૃત્યો વધી રહ્યા છે, શોષણ થઈ રહ્યું છે. એવી પરિસ્થિતિમાં હું ને તમે ઈશ્વરના લોક તરીકે આપણને આ વ્યવસ્થા મળે છે કે જ્યાં હું ને તમે મારો ને તમારો આત્મવિશ્વાસ એ મજબૂત કરી શકીએ છીએ. જે મુક્તિ, જે છુટકારો ઈસુ ખ્રિસ્તમાં મળ્યો છે, જે જીવંત આશા ઈસુમાં સમાયેલી છે, એની તરફ હું ને તમે મીટ માડી રહ્યા છે. એવો પ્રશ્ન થાય, મેં આ રવિવારે પણ ચર્ચમાં કહ્યું હતું કે શા માટે આત્મિક જાગૃતિ? વ્યક્તિગત રીતે હું ને તમે બાઇબલ વાંચીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, આત્મિક જીવન જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. શા માટે આત્મિક જાગૃતિ? કેમ દર વર્ષે આપણને આત્મિક સભાઓની જરૂર પડે છે, રિવાઇવલ મીટિંગની જરૂર પડે છે? શા માટે આપણે વક્તાઓ બોલાવવા પડે છે? ચોક્કસ આપણે કહી શકીએ છીએ કે વ્યક્તિગત જીવનમાં કોઈક જગ્યાએ હું ને તમે નિષ્ફળ ગયા છીએ, કોઈક જગ્યાએ હું ને તમે પડી ગયા છીએ, કોઈક જગ્યાએ હું ને તમે નિર્ગત થઈ ગયા છીએ, માનસિક રીતે થાકી ગયા છીએ, ઘણા બધા એવા સંઘર્ષોના કારણે હું ને તમે નિર્ગત થઈ ગયા છીએ. તો એ વચન દ્વારા વ્યક્તિગત રીતે પ્રભુ મારીને તમારી સાથે વ્યવહાર કરે તો ફરીથી હું મારા આત્મિક જીવનમાં પુનઃ સ્થાપિત થાઉં, હું ફરીથી મારા જીવનમાં પ્રસ્થાપિત થાઉં, હું ઈશ્વરની આગળ, પ્રભુની આગળ, દેવની આગળ મારું જીવન ફરીથી ખુલ્લું કરીને એને સ્વીકારી લઉં. અને એટલા માટે 2026ના આજે ભસ્મ બુધવારથી આપણી આ આત્મિક જાગૃતિની પ્રથમ સંગત, લેન્ટની સંગત કહો કે આત્મિક સભાની મીટિંગ કહો કે રિવાઇવલ મીટિંગ કહો, એની આપણે આજે શરૂઆત કરી રહ્યા છીએ. અને એમાં ઈશ્વરને પ્રાર્થના કરીએ, પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ 2026ના વર્ષમાં જો તમે મને તમારા અનુરૂપ બનાવવા માંગો છો તો વચનો તો છે જ, પણ વ્યક્તિગત રીતે મને પ્રભુ તમે સ્પર્શ કરો. અને જ્યાં સુધી આ પ્રાર્થના નહીં હોય ને ત્યાં સુધી હું ને તમે કદી બદલાઈ શકીશું નહીં. મેં આ રવિવારે પણ ચર્ચમાં કહ્યું હતું કે જ્યાં સુધી નગીન ચવાણ એમ માને કે હું બધું બદલી શકું છું તો નગીન ચવાણ કશું બદલાવા નથી. પણ જ્યારે હું મારી જાતને ઈશ્વરના સાનિધ્યમાં લાવું છું, એના અધિકાર નીચે લાવું છું, તો અજાયબ જેવા પરિવર્તનો હું ને તમે જોઈ શકીશું.
પણ જ્યાં સુધી હું મારા કંટ્રોલમાં, મારા નિયંત્રણમાં, મારી સત્તા હેઠળ રાખું છું, કશુંય બદલાશે નહીં. તમારે જોવું હોય તો જોઈ લેજો, પછી મને પૂછજો. કશુંય બદલાશે નહીં. જ્યાં સુધી હું ને તમે ઈશ્વરને પહેલ નહીં કરવા દઈએ, આપણી જાતોને ઈશ્વરના સમર્થ હાથો નીચે નહીં નમાવીએ, ત્યાં સુધી કશું બદલાશે નહીં. બધું દેખાશે, બહુ સારું દેખાશે, વાહ વાહ કરીશું, પછી કશું એમાં જોવા નહીં મળે. પણ જ્યાં સુધી ઈશ્વરના સમર્થ હાથ નીચે, એના આધિપત્ય નીચે, એના અધિકાર નીચે હું નથી આવતો, ત્યાં સુધી કશું બદલાશે નહીં. એના અધિકાર નીચે લાવવાથી બધું બદલાય છે. મારા અધિકાર નીચે કશું બદલાય નહીં, કારણ કે સર્વસમર્થ, સર્વોપરી સંચાલક એ છે અને એ ધારે કરી શકે છે. એ બધા જ પરિણામો સરસ લાવી શકે છે. અને એટલા માટે આપણી એ જ પ્રાર્થના હોવી જોઈએ કે પ્રભુ, આત્મિક જાગૃતિની સભાઓમાં મારા જીવનમાં તમે ફેરફાર લાવો, મારા વ્યક્તિત્વમાં તમે ફેરફાર લાવો, મારી વિચારસરણીઓમાં તમે ફેરફાર લાવો અને મને આત્મિક બનાવો. તમારી નજરમાં, તમારી સાથેના વ્યક્તિગત સંબંધમાં દુનિયા, લોકો મારું વ્યક્તિત્વ જોઈને, મારો સ્વભાવ જોઈને, મારું કાર્ય જોઈને, મારી સેવા જોઈને પ્રભુનો આભાર માનવા જોઈએ. અને ત્યારે જ પરિવર્તન આવશે. અને એમાં જીવંત આશા પ્રભુએ આપી છે. દુનિયાની દ્રષ્ટિએ વાત કરીએ તો માનવનું જીવન એ આશા અને અપેક્ષાઓ અને આકાંક્ષાઓથી ભરેલું છે. આશા અને અપેક્ષાઓ અને આકાંક્ષાઓમાં ચાલે છે. આપણી પાસે બહુ મોટી મોટી આશાઓ રાખીએ છીએ, બહુ મોટી મોટી અપેક્ષાઓ રાખીએ છીએ, બહુ મોટી મોટી આકાંક્ષાઓ હું ને તમે રાખીએ છીએ. રાખવી ખોટી નથી, સારી છે. મને ને તમને આ પૃથ્વી પર ના પરિબળો ખૂબ જ અસર કરે છે. માનસિક રીતે, શારીરિક રીતે, બૌદ્ધિક રીતે મને ને તમને નિરાશ કરી દે છે, નિર્ગત કરી નાખે છે, નાસીપાસ કરી નાખે છે. એ નાણાકીય સંઘર્ષો, એ ચિંતાઓ, એ દુઃખો, એ બીમારીઓ, લોકો સાથેનો દુર્વ્યવહાર, એકલતા, કસોટીઓ, સતાવણીઓ, આપણી અવગણના કરવામાં આવે, પાપ સાથેનો સંઘર્ષ, પરીક્ષણો અને પ્રલોભનો, અને આ બધી સત્ય વાસ્તવિકતા છે. પરંતુ એ બધા પર બાઇબલમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે, રોમીયોને પત્ર 8મો અધ્યાયની 28મી કલમમાં જે વચન લખવામાં આવ્યું છે તે પ્રમાણે, વળી આપણે જાણીએ છીએ કે જેઓ તેના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સગળું હિતકારક નીવડે છે. નગીન ચૌહાણ થાય, ગમે એટલી ડંફાસો મારે, નગીન ચૌહાણ ગમે એટલા વચનો આપે, પણ જો હું ઈશ્વર દ્વારા તેડાયેલો નથી એના સંકલ્પ પ્રમાણે, તો બધું વ્યર્થ છે, નિરર્થક છે. મારું પુલપિટ પરથી બોલવું પણ વ્યર્થ છે. જો ઈશ્વર પર પ્રેમ રાખે છે, જેને મારા અને તમારા પર પ્રેમ રાખીને કાલ્વરીના વધસ્તંભ પર પોતાનું જીવન આપી દીધું અને જીવંત આશામાં મને ને તમને આ શ્રેષ્ઠ જીવન આપ્યું છે, એમની વાત કરવામાં આવી છે. બધાની વાત નથી કરી, યાદ રાખજો. જેવો બાઇબલ લખે છે પ્રમાણે આપણે જાણીએ છીએ કે જેવો ઈસુ પર પ્રેમ રાખે છે, ઈસુ મારા ઉદ્ધારનાર છે, તારનાર છે, બચાવનાર છે, બોલવાથી નહીં, પણ એ મારા કૃત્યોમાં દેખાવું જોઈએ, મારા જીવનમાં દેખાવું જોઈએ, મારી કાર્યશૈલીમાં દેખાવું જોઈએ, મારા વ્યવહારમાં, મારા વ્યક્તિગત જીવનમાં દેખાવું જોઈએ કે હું પરિવર્તન પામેલો છું, મારું જીવન બદલાયેલું છે, મારો સ્વભાવ બદલાયેલો છે, મારું વ્યક્તિત્વ, મારું બોલવું બદલાયેલું છે. જેવો તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે. ઈશ્વરના હેતુ મને ઈરાદામાં, જ્યારે અમે વાસદ ભણતા હતા અને અમારા પ્રોફેસર રેવરન્ડ ડોક્ટર સેમસન પારેખ સાહેબ એ બહુ સ્પષ્ટ કે જો તમને ઈશ્વરનો સ્પર્શ નહીં હોય, જો તમે ઈશ્વરના તેડાથી તેડાયેલા નહીં હોવ, તો તમારી સેવા તમે કદી સફળતાપૂર્વક નહીં કરી શકો. તમારી સેવા કદી સફળ નહીં થાય. તમે સફળ નહીં થાવ, તમે જાહેર થશો, લોકો તમારી વાહવાહ કરશે, જાહેર થશો, પણ તમારી સેવાના પરિણામો તમને જોવા નહીં મળે. અને ઈશ્વરનો સ્પર્શ નહીં હોય ને, તમે સેવામાંથી બહાર ફેંકાઈ જશો. અને ફેંકાઈ ગયેલા પછી દયાથી ને કૃપાથી લેવાયા છે. આ અમારા પ્રોફેસર રેવરન્ડ ડોક્ટર સેમસન સાહેબે અમને કહ્યું હતું, જ્યાં સુધી ઈશ્વરનો સ્પર્શ નહીં હોય ને, તો સેવા કદી સફળ નહીં થાય.
વાહવા કરશે, શાબાશી તમને આપશે, તમારા માટે જાહેરમાં ખૂબ બોલશે, પણ એ સફળતા નથી. તમારું સેવાનું પરિણામ લોકોના જીવનોમાં બદલાણ, લોકોના વ્યવહારોમાં બદલાણ, વ્યક્તિત્વ સ્વભાવમાં ચેન્જીસ આવે ત્યારે કહેવાય કે તમારી સેવા સફળ થઈ. અને એટલે મને ને તમને જીવંત આશામાં તેડવામાં આવ્યા છે. બાઇબલ કહે છે કે જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયા છે તેઓને સગળું એકાંદરે હિતકારક છે. બધાના માટે નહીં, યાદ રાખજો, કલમ બરાબર વાંચજો ઘેર જઈને. વળી આપણે જાણીએ છીએ કે જો તેના પર પ્રેમ રાખે છે, એના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકાંદરે સગળું હિતકારક છે. પ્રભુ ઈસુમાં જીવંત આશા આ વચન પ્રમાણે મારા ને તમારા માટે છે. હું મારી જાતને બાકાત નથી રાખતો. ભલે હું ધર્મ સેવક રહ્યો, ભલે હું અભિષિક્ત સેવક રહ્યો, પણ હું તમારી જેમ માણસ છું. મારાથી પાપ થાય, મારાથી ભૂલ થાય, મારે સાચવવું પડે. હજારો દ્રષ્ટિ અમને જુએ છે, સાચવવું પડે. અને એટલા માટે આપણે ઘણી બધી વાર કોમેન્ટો કરી નાખીએ છે, સાચવજો સાહેબ, બહુ સાચવવાનું. કોઈકના વિશે કોમેન્ટ કરતા, સેવક હોય કે મિશનરી હોય કે નાનામાં નાનો સેવક હોય, બટ એ પ્રભુથી અભિષિક્ત છે. કેમ આપણે સેવામાં ના ગયા? કેમ આપણે સેવામાં તેડાયા નહીં? જે તેડાયો છે એ જેણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો, ઈશ્વરના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, માટે પ્રભુની સેવામાં છે. મને ને તમને જીવંત આશાના માટે પ્રભુએ તેડ્યા છે. મારી ને તમારી પાસે હોપ છે, ને એટલા માટે આપણી આશાનો આધાર વિશ્વાસ પર છે. આપણી પાસે એકમાત્ર આશા પ્રભુ ઈસુની દયા છે. બાઇબલમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે 3જી કલમમાં, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ તથા બાપને ધન્ય હો, તેણે પોતે ઘણી દયા રાખીને મુએલામાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને સારું. ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, સજીવન થયા, એમાં આશા છે. આપણો પ્રભુ તો સજીવન થયેલો જીવંત પ્રભુ છે, મરેલો પ્રભુ નથી. એટલા માટે હું ને તમે જીવંત આશામાં જીવીએ છીએ. એ મરણ પામ્યા, ત્રીજા દિવસે ઉઠ્યા, એ જબરજસ્ત વિશ્વાસ મારીને તમારી પાસે છે. આપણો પ્રભુ ઉઠ્યો છે, એટલા માટે આપણે ઈસ્ટર ઉજવીએ છીએ. એ મોટો તહેવાર છે. નાતાલ કરતા મોટો તહેવાર તો ઈસુ મરણમાંથી ઉઠ્યા છે એ છે, કારણ કે દુનિયામાં આવી કોઈ મોટી ઐતિહાસિક બાબત બની નથી. જન્મ તો બધાય લે છે, પણ ઈસુ મરણ પામ્યા, સજીવન થયા, ઉઠ્યા, એ વિશ્વાસ, એ આધાર મારો ને તમારો મજબૂત છે. માટે આપણે જીવંત આશામાં જીવી રહ્યા છે. આપણો પ્રભુ સજીવન થયેલો પ્રભુ છે, આપણી પ્રાર્થનાઓ સાંભળે છે, હાજર મદદગાર છે. એ તો અનુભવ કરે ને ખબર પડે કે પ્રભુ જીવંત પ્રભુ છે. ઈસુની દયા, બાઇબલ લખે છે પ્રમાણે, ઘણી દયા રાખીને મોયલામાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને સારું હું ને તમે પ્રભુમાં મેળવાયેલા છીએ. એ આશામાં કે પુનરુત્થાન પામેલો પ્રભુ મોયલામાંથી ઉઠ્યો છે, એણે મારીને તમારી પર દયા કરી. મારી શું લાયકાત, મારી ગઈ એવી હોશિયારી ના આવડત, હું ગમે એટલો ભણેલો હોઉં, પણ જો મારા પર દયા કરવામાં ના આવે, પ્રભુએ દયા કરી. ગમે તેવો છું, ચાલશે, તારા પર દયા કરું છું, તારું જીવન બચી જાય. અને દયાના કારણે મરણમાંથી સજીવન થાય, એ હું વિશ્વાસ કરું છું કે મારો પ્રભુ મરણમાંથી સજીવન થયો છે. અને એનામાં મને જીવંત આશા છે, અનંતકાળની, અનંત જીવનની આશામાં હું ને તમે જીવી રહ્યા છે. આપણે કમાયા નથી અથવા તો એને લાયક નથી, તેમ છતાંય તેની હૃદયથી જે કૃપા મેં તમે પ્રાપ્ત કરી છે, એ આત્મિક અનુભવમાં, આત્મિક જન્મના અનુભવ છે, એ જીવન પરિવર્તન થાય છે. આપણે વિશ્વાસ કરીએ, કદી જોયા નથી આપણે ઈશ્વરને, રાઈટ? પ્રભુને જોયા નથી, ઈસુને જોયા નથી, ફિલ્મમાં જોયા છે, કદાચ કોઈ પોસ્ટરમાં જોયા છે, પણ એ કેવા છે એ તો બાઇબલ કહે છે. એ જેવા છે એવા આપણને બનાવ્યા છે, અને આપણે વિશ્વાસ કરીએ છીએ. એ પુનરુત્થાન પામ્યા છે, વિશ્વાસ કરે છે, અને પુનરુત્થાનને લીધે મને ને તમને જીવંત આશા મળેલી છે. કારણ કે ઈસુ ખ્રિસ્તનું મૃત્યુમાંથી પુનરુત્થાન થવું, સજીવન થવું, મરણમાંથી સજીવન થવું, મરણ પછી એમના શરીરનું રૂપાંતર થવું, એમાં જે આશા સમાયેલી છે, એ આશામાં હું ને તમે જીવીએ છીએ. અને પિતર આપણને એ જ યાદ દેવડાવે છે કે ઈસુમાં, એની દયામાં મને ને તમને આશા મળેલી છે. ઈસુ ઉઠ્યા છે, માટે મારી પાસે જીવંત આશા છે. હું ઉઠીશ એવો મને વિશ્વાસ છે, અને મારી આશાનો આધાર
ઈસુના પુનરુત્થાન પર છે. આપણે દફન ક્રિયામાં દુઃખિત પરિવારજનોને એ જ દિલાસો આપીએ છીએ. આપણી પાસે આશા છે, પ્રભુ ઊંઘી ગયા છે, ઉઠવાના છે, આપણે એમને મળીશું. પણ ક્યારે મળીશું? કે જો હું ને તમે પુનરુત્થાન પર વિશ્વાસ કરીએ છીએ કે ઈસુ મરણ પામ્યો અને સજીવન થયો, રૂપાંતર થયો, મારું પણ રૂપાંતર થશે અને હું મારા વાલાઓને મળીશ. એ વિશ્વાસથી આપણે આ પૃથ્વી પરની આ મુસાફરીમાં ચાલી રહ્યા છે. ઘણા બધા પડકારો છે, ઘણા બધા સંઘર્ષો છે. એમ જ નથી સાહેબ, અમારા માટે પણ કઠણ છે. અમે પાળક સાહેબો, ધર્મગુરુઓ, એવું નથી કે અમે વચન આપીએ છીએ, સેવાઓ કરીએ છીએ એટલે અમે સ્વર્ગમાં જઈશું. અમારે પણ એના માટે અમારા જીવનને સુવ્યવસ્થિત રાખવું પડે છે, અમારી ચાલ ચલગત સુવ્યવસ્થિત રાખવી પડે છે. અમારા દૈનિક કાર્યોમાં, અમારા દરેક ક્ષેત્રોમાં અમારે પ્રભુને વિશ્વાસુ રહેવું પડે. કારણ કે પાપ રહિત જ એ જવાય. પાપ તો થાય છે, ભૂલો તો થાય છે, પણ તેમ છતાંય પ્રભુ દયા રાખે છે, કૃપા રાખે છે એ જીવંત આશાને માટે. આપણી જીવંત આશાનું પરિણામ શું? તો ચોથી કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે, અવિનાશી, નિર્મળ તથા કર્માય ન જનાર વતનને માટે આપણને પુનર્જન્મ આપ્યા છે. તે વતન તમારે સારું આકાશમાં રાખી મૂકેલું છે. આશા છે. જુઓ, અવિનાશી, નિર્મળ તથા કર્માય ન જનાર વતનને માટે આપણને નવો જન્મ આપ્યો છે. તે વતન તમારે સારું આકાશમાં રાખી મૂકેલું છે. આપણા માના ઉદરથી આપણે જન્મી ગયા, એ આપણો શારીરિક જન્મ છે. પણ ધીમે ધીમે આપણે મોટા થઈએ છીએ, ધીમે ધીમે વચનના સંપર્કમાં આવીએ છીએ, અને વચનથી જ્યારે ખ્રિસ્તની ઓળખ પ્રાપ્ત કરીએ છીએ કે ઈસુ એ મારો વ્યક્તિગત તારનાર છે, ઈસુ એ મારો બચાવનાર છે, ઈસુ એ મારા માટે, મારા પાપોને માટે, મારા ઉદ્ધારને માટે પોતાનું બલિદાન આપ્યું છે. આજથી હું મારું જીવન પ્રભુને સોંપી દઉં છું અને હવે હું તારણની ખાતરીના અનુભવમાં આવું છું. હવે પછી ભૂતકાળનો ભૂલી જાઉં છું અને નવા જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરું છું. ત્યારે નવો જન્મ થાય છે. અને નવા જન્મની વાત અહીંયા લખવામાં આવી છે કે નવો જન્મ આપ્યો છે. તે વતન તમારે સારું આકાશમાં પ્રભુએ રાખી મૂકેલું છે. બધાને માટે નહીં ને, મેં પહેલા જ કહ્યું, રોમનોને 8મો અધ્યાય 28મી કલમ, બધાને માટે નથી. જો ઈસુ પર પ્રેમ કરે છે, જેઓ એમનામાં તારણ પામ્યા છે, નવો જન્મ પામ્યા છે, એમને તારણની ખાતરી થઈ ગઈ છે કે મારા પાપો માફ કરી દેવામાં આવ્યા છે, હું શુદ્ધ છું, હવે પવિત્ર છું, મારા આચાર વિચારોમાં શુદ્ધ બન્યો છું, તેના માટે આકાશમાં પ્રભુએ એ વતન રાખી મૂકેલું છે. આપણે, હું ને તમે બધાય, આપણે જગતમાં ફાંફા મારીએ છીએ, જગતને બાથો ભરીએ છીએ, બધું જાણતા હોવા છતાંય અહીંયા વારસો શોધીએ છીએ. વારસો બાઇબલ કહે છે પ્રમાણે આકાશમાં છે. વારસો આકાશમાં છે. તમે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબને સારી રીતે જાણો છો. એમને વિજ્ઞાન તરીકેનું બિરુદ આપવામાં આવ્યું, એમને સાયન્ટિસ્ટ તરીકે કામ કર્યું. એમની પાસેથી શું મળ્યું? એમના વિશે લેખ આવ્યો હતો? કશું નહોતું એમની પાસે. જ્યારે મરણ પામ્યા ત્યારે ખાલી હતું. વાલા મિત્રો, બાઇબલ આપણને આ જ શીખવે છે. અહીંનું કશું કામ નહીં આવવાનું. સરસ આનંદ કરીએ, એનો ઉપયોગ કરીએ, એનો ઉપભોગ કરીએ, પણ સાથે સાથે એ પણ ધ્યાન રાખીએ કે કશું આવવાનું નથી. તો મારું જીવન બચી જાય અને મને ત્યાં વારસો મળે, એના માટે આ જગતમાં આપણે કેમ મહેનત નથી કરતા? બાઇબલ શીખવે છે કે તમારા માટે ત્યાં રાખી મૂકેલું છે. જે કંઈ આપ્યું છે એનો પણ આનંદથી ઉપયોગ કરીએ, સત્કાર્યમાં વાપરીએ, પણ સાથે સાથે વારસો ત્યાં મળવાનો છે, અનંતકાળી જીવનનો. ભલે મારા શરીરને પૃથ્વી પર કોમાળ લાગે, ઘણી બધી વાર આપણે ફ્રીજમાં કંઈક મૂકીએ છીએ, 2-3 દિવસમાં ખરાબ થઈ જાય છે. આ નાશવંત શરીર છે, દફનાવી દઈશું, કોમાળ પણ લાગશે, ખરાબ પણ થઈ જશે, પરંતુ બાઇબલ કહે છે પ્રમાણે અવિનાશી શરીર ધારણ કરીશું. આપણો વારસો નિર્મળ, સંપૂર્ણપણે શુદ્ધ, ગુણવત્તાવાળું, કદી ઝાંખું પડશે નહીં, કદી ક્ષીણ થશે નહીં, એવી વાત લખવામાં આવી છે. બાઇબલ કહે છે, હું નથી કહેતો. એ લખવામાં આવ્યું છે પ્રમાણે જીવન, સજીવન, આશાને સારું, અવિનાશી, નિર્મળ તથા કર્માય ન જનાર વતનને માટે આપણને પુનર્જન્મ આપ્યો છે. તેને વતનને સારું
તમારે સારું આકાશમાં રાખી મૂકેલું છે. આપણે એના માટે દોડીએ છીએ, એના માટે આપણી આ મુસાફરી છે. પણ આપણને અંદર અંદર લોભ છે, કોઈક ને કોઈક જગ્યાએ એવી આશા રહેલી છે કે આ મારું છે, મારે એને સાચવી લેવાનું. પણ પેલી બાબતો આપણે ભૂલી જઈએ છીએ. પણ બંને સાથે જવું જોઈએ, એનો પણ ઉપભોગ કરીએ, એનો પણ આનંદ માણીએ, પણ સાથે સાથે આપણું જીવન પણ સેફ બનાવીએ. એના માટે પૃથ્વી પર આ કસોટી રૂપી જીવન જીવતા ખૂબ કાળજી રાખીએ. કસોટી રૂપી જીવન છે. વારંવાર આપણી વિશ્વાસની કસોટી થાય, આપણા જીવનની કસોટી થાય. પ્રભુને પહેલ કરવા દઈએ. પ્રભુ, તમે મને તપાસવા માંગો છો, મને પરખવા માંગો છો, પારખો પ્રભુ. કારણ કે આપણી આશા નિશ્ચિત છે. છઠ્ઠો કલમ 3 માં લખવામાં આવ્યું છે તે પ્રમાણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના દેવ તથા બાપને ધન્ય હો કે પોતે ઘણી દયા રાખીને આપણા પર દયા રાખવામાં આવી છે. દેવના સામર્થ્ય વડે વિશ્વાસથી મને તમને સંભાળી રાખવામાં આવ્યા છે. 5મી કલમમાં લખવામાં આવ્યું છે. અને જે તારણ છેલ્લા કાળમાં પ્રગટ થવાની તૈયારીમાં છે તે તમને મળશે. ત્યાં સુધી દેવના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવ્યા છે. આપણે દેવની કૃપા નીચે સંભાળેલા છીએ. ઈશ્વરના સમર્થ હાથો નીચે હું ને તમે સલામત છીએ. કેટલી બધી જગ્યાએ સતાવણીઓ આપણે સાંભળીએ છીએ, કેટલી બધી જગ્યાએ પરિસ્થિતિઓ વિપરીત છે, પણ આપણે આ રીતે જાહેરમાં ભજન કરી શકીએ છીએ, જાહેરમાં સેવા કરી શકીએ છીએ. અને એટલા માટે હિબ્રુઓને પત્ર 2 અધ્યાય અને 3 કલમમાં શું લખ્યું છે? ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે, તો આપણે એવા મહાન તારણ વિશે બેદરકાર રહીએ તો સી રીતે બચીશું? તારણ તો મારીને તમારી પાસે આવી ચૂક્યું છે, ઈસુ ખ્રિસ્તના સ્વરૂપમાં આવી ગયું છે. આપણે હજુ સી રાહ જોઈ રહ્યા છે? સ્પષ્ટ લખવામાં આવ્યું છે, તમે કાઢો હિબ્રુઓને પત્ર 2 અને 3 કલમ. તો આપણે એવા મહાન તારણ વિશે બેદરકાર રહીશું તો સી રીતે બચીશું? મારા કૃત્યો મને નહીં બચાવે, મારું સારાપણું મને નહીં બચાવે. મેં મોટી મોટી મંડળીઓ પર સેવા કરી છે, હું બચી જઈશ? પ્રથમ પ્રભુએ પોતે આ વાત કરી, પછી તેના સાંભળનારાઓએ અમને તેની ખાતરી કરી આપી છે. બાઇબલ દ્વારા મારીને તમારી પાસે આવ્યું છે. કેટલા બધા સેવકો મારીને તમારી પાસે આવીને ગયા, પોકારીને ગયા. 128 વર્ષથી આ ચર્ચમાં કેટલા બધા ધર્મસેવકોએ વચનો પોકાર્યા. આત્મિક જાગૃતિની સભાઓ થઈ, રિવાઇવલ મીટિંગો થઈ, પેશન વીકની મીટિંગો થઈ. આપણે આપણા જીવન વિશે વિચારે, હું ક્યાં છું? શું ત્યાંનો ત્યાં જ છું? ઠેરનો ઠેર જ છું? કોઈ પરિવર્તન આવ્યું? કોઈ બદલાણ આવ્યું? એવા મહાન તારણ વિશે બેદરકાર રહીશું તો સી રીતે બચીશું? જો ઈસુમાં આપણી આશા ખાતરીપૂર્વકની છે તો આપણો પ્રતિભાવ શું, આપણો પ્રત્યુત્તર શું? આવતા આપણે એવું વિચારીએ, કઈ વાંધો નહીં, આ વખતે બરાબર ટાઈમસર નહીં તો આવતા વખતે વ્યવસ્થિત ટાઈમસર કરીશું. રાહ જોવાની? તારણ આજે જ છે, હમણાં જ છે, હાલ માન્ય કાળ છે. જો કોઈનું જીવન જોઈશું તો મને ને તમને ઠોકર જ વાગશે. પણ જો ઈસુને જીવનમાં આદર્શ બનાવીશું તો તમને કોઈક રીતે મદદરૂપ થશે. પ્રભુ એવી કૃપા આપશે કે ભલે આ રીતનું જીવન જીવ હોય, પણ ઈશ્વર મને કંઈક બનાવવા માંગે છે, પ્રભુ મારો ઉપયોગ કરવા માંગે છે. કારણ કે કોઈકનું જીવન જોઈને કદી આપણે આપણા જીવનનું મૂલ્યાંકન ના કરીએ. જો તમારે મૂલ્યાંકન કરવું છે, તમારે સરખાવવું છે, તો પ્રભુને આદર્શ બનાવો, ઈસુને આદર્શ બનાવો. કારણ કે પાઉલે એ જ કર્યું. પાઉલ વિદ્વાન, એની પાસે કેટલું બધું જબરજસ્ત ડિગ્રીઓ બધું હતું, પણ એને ઈશ્વરની સાથે અંતરાય રૂપ હતું, એને મૂકી દીધું. જો દેવની સાથે, દેવના સીધા સંબંધમાં આ બધું અંતરાય રૂપ છે તો મારે એને મૂકી દેવાનું. પ્રભુ શું ચાહે છે? પ્રભુ શું મારી દ્વારા અપેક્ષા રાખે છે? અને એને પ્રત્યુત્તર આપ્યો, એને પ્રતિભાવ આપ્યો પ્રભુને. પ્રભુને પહેલ કરવા દીધી, એનું જીવન બદલાયું ને ઈશ્વર એના દ્વારા કેટલા અદ્ભુત કામો કર્યા. આપણી આ અપેક્ષા હોવી જોઈએ, આપણું ધ્યેય, આપણું લક્ષ્ય હોવું જોઈએ, મારા દ્વારા, મારા ચર્ચમાં, મારા લોકોમાં કંઈક અદ્ભુત કામ થવું જોઈએ, આધ્યાત્મિક કામ થવું જોઈએ, જેથી કરીને ઈસુમાં મળેલી જીવંત આશામાં કોઈક વધારે મજબૂત થાય. કોઈકને ડિસ્કરેજ કરવાને માટે નહીં, કોઈને નિરાશ કરવાને માટે નહીં, કોઈને પાડી નાખવાને, કોઈક મારા દ્વારા, મારા સંઘર્ષમાં, મારા સંસંગથી, મારી હાજરીથી, મારી સંગતથી કોઈકને આત્મિક જીવનમાં બળ મળતું હોય ને એની જીવંત આશા મજબૂત થતી હોય તો પ્રભુ એનાથી વિશેષ આશીર્વાદ બીજું કયું હોઈ શકે? ઉપાય શું છે?
તો ઉપાય એક જ છે, મારા અને તમારા માટે. હું મારી જાતને તમારી સાથે સામેલ કરું છું મિત્રો. વિશ્વાસી ભાઈ બહેનો, ભલે હું પ્રભુનો સેવક છું, પણ તમારી સાથે હું મારી જાતને સામેલ કરું છું. હું અલગ નથી. હું તમારો છું, તમારા માનો છું, ખ્રિસ્તમાં મેળવાયેલો છું, પ્રભુથી પસંદગી પામેલો છું, પણ તમારા માનો છું. ભલે ગોધરાથી આવું છું, પણ અત્યારે તમે મારા છો, મારા કુટુંબના છો, તમે મારા મા બાપ છો, મારા ભાઈ બહેન છો, મારા સગાવાલા છો. અને એટલા માટે પ્રભુના વચનમાંથી આણ દઈને જો મને ઈશ્વરે બચાવ્યો છે, મારું અદ્ભુત તારણ કર્યું છે, તો મારી સાથે તમે પણ એ તારણના સહભાગીદાર બનો. મારી સાથે મારી સેવામાં મારા હાથોને મજબૂત કરનાર તમે બનો, જેથી કરીને આપણી મંડળી, આપણા લોકો એ પ્રભુમાં વધારે મજબૂત થઈ શકે. હું એકલો હાથે તાળી નહીં પાડી શકું. તમારા સહકારની, તમારા આત્મિક સહકારની મને જરૂર છે, જેથી કરીને અમારી મંડળીને હું આધ્યાત્મિક પંથે જીવંત આશામાં દોરી લઈ જઈશ. જાહેર થવાને માટે નહીં, પણ પ્રભુના સેવક તરીકે આપણે સાથે મળીને આપણી મંડળીનો ગ્રોથ કરી શકીએ, જેથી કરીને જે જીવંત આશા આપી છે એમાં બીજાને આપણે વધારે આશાસ્પદ બનાવી શકીએ. એના માટે શું કરી શકાય, શું ઉપાય છે? જાગૃત થવાનું છે. જીવંત આશામાં મારે ને તમે પ્રવેશવું છે, તો આપણે સાવચેત થવું પડશે, જાગવું પડશે, સચેત થવું પડશે. જો આપણી આશા ખ્રિસ્તમાં છે, તો એના માટે આપણે પ્રયત્ન કરવો પડશે. પાપનો અહેસાસ થવો જોઈએ. મને ને તમને પાપનો અહેસાસ થવો છે. આત્મિક જાગૃતિ ખાલી આકસ્મિક નથી. આના માટે પ્રાર્થના થઈ છે. બહુ વિચાર વિમર્શ સાથે જીવંત આશા વિષય રાખવામાં આવ્યો છે કે મને ને તમને પ્રભુમાં વધારે મજબૂત અને પ્રજ્વલિત કરવામાં આવે. મને ને તમને ભાન થવું છે કે હું પાપી છું, મારાથી પાપ થાય છે, મને અહેસાસ થવો જોઈએ. મને સભાનતા આવી જોઈએ કે હું આ કરી રહ્યો છું, ખોટું કરી રહ્યો છું. કારણ કે દેવ એવું નથી ઈચ્છતા. સાવચેત થવાની જરૂર છે. મારાથી કોઈને ઠેસ ના વાગવી જોઈએ, મારાથી કોઈને નુકસાન ના થવું જોઈએ, પણ મારાથી કોઈને ઉત્તેજન મળવું જોઈએ. જો હું હજુ કઈ જગ્યાએ નબળો છું, તો મારે સાવચેત થવાની જરૂર છે. મારે મારા પાપથી પાછું ફરવાનું છે. બીજું, મારે મારા પાપનો સ્વીકાર કરવાનો છે. મેં આ ભૂલ કરી છે, મેં આ ખોટું કર્યું છે, આ મેં બરાબર નથી કર્યું. મારો અંતરાત્મા મને ડંખવો જોઈએ. મારો અંતરાત્મા મને ડંખવો જોઈએ. આજે જે કિસ્સો બન્યો, ઓલ્ડ એજ હોમની અંદર જીટીપીએલ બંધ થઈ ગયું છે. અમે આવ્યા ત્યારે 2 મહિના પહેલા મારા વાઈફે એમને ફોન કર્યો, થોડો પ્રોબ્લેમ હતો, અને એમણે ફોન કર્યો ત્યારે એ વ્યક્તિએ અસભ્યતાથી વાત કરી મારા વાઈફ સાથે. ડેવિડ સાહેબની દીકરી બી હતી. મને કહ્યું, મને બહુ ગુસ્સો આવ્યો. અને આજે અમારું રિચાર્જ પૂરું થઈ ગયું 3 દિવસે. મેં ના પાડી, મારે નથી કરાવું. અને પછી જે વ્યક્તિ આજે ચેક લેવાના માટે આવ્યા, સ્વાભાવિક રીતે મારાથી થોડું બોલાઈ ગયું. મને પહેલા નથી ખબર, પણ મેં બોલી દીધું. મેં તો તમારું વર્તન અસભ્ય છે. અમારે જ્યારે જરૂર હોય કસ્ટમરની, ત્યારે અમે તમને ફોન કરીએ છીએ, તમે અમારી સાથે આવો વ્યવહાર કરો. મારાથી થોડું બોલાઈ ગયું. એટલે એવું ખોટું નતો બોલ્યો, પણ વ્યવહારિક રીતે બોલ્યો, થોડું ઊંચા અવાજમાં બોલાઈ ગયું. પણ એ ભાઈએ મને શાંતિથી સાંભળ્યો. પણ પછી એમણે જે રજૂઆત કરી, અમે નંબર બતાવ્યો કે આ વ્યક્તિ છે. એણે કહ્યું કે સાહેબ, આવા દુર્વ્યવહારના કારણે એને છૂટો કરવામાં આવ્યો છે, એ અત્યારે નથી. અને મારા હાથમાં મને ડંખ્યો. હું જ્યારે તમારી બધાની વચ્ચે ઉભો છું ને કહું છું બાઇબલ પકડીને, મારો અંતરાત્મા ડંખ્યો. મારા વાઈફ બી બેઠા હતા. અને એ ભાઈને મેં કહ્યું, ભાઈ સોરી, મનાથી ભૂલ થઈ છે, મને માફ કરજો. અને એ સમયે બોનીભાઈ બી આવીને બેઠા હતા, અને મેં એની માફી માંગી. મારો અંતરાત્મા મને ડંખ્યો કે મેં જે વ્યક્તિની સાથે વ્યવહાર કર્યો છે બરાબર નથી. એ વ્યક્તિ એ નથી, બીજી છે, પણ મારાથી બોલાઈ ગયું છે. અને મેં મારી ભૂલ સ્વીકારી, મેં માફી માંગી. 3 વાર માફી માંગી. એને કહ્યું, ના સાહેબ, તમારે માફી માંગવાની ના હોય. ના, મારાથી ભૂલ થઈ છે, મને અંતરાત્મા ડંખ્યો છે. અને મેં માફી માંગી. મારું દિલ સાફ થઈ ગયું. મને આનંદ થઈ ગયો કે મેં કોઈની. અને એને હસતા હસતા કહ્યું, સાહેબ ગમે ત્યારે જરૂર પડે મને કહેજો, હું ઓન ધ સ્પોટ આવી જઈશ. પાપનો સ્વીકાર, ભૂલનો સ્વીકાર જ્યારે કરીએ છીએ, એને કબૂલ કરીએ છીએ, અને જે તે વ્યક્તિની સાથે ભૂલ થાય ને તમે ત્યાં સ્પષ્ટ રીતે સ્વીકારો છો, તમને ખુલ્લા થઈ જશો. તમને એવું લાગશે કે ખરેખર મેં એક સારું કામ કર્યું છે. ને એટલા માટે પોતાના પાપનો સ્વીકાર કરવો જોઈએ, ખોટું નથી. અને છેલ્લી બાબત છે, પાપથી પાછા ફરવું જોઈએ. ભૂલો દરેકથી થાય છે, પાપ સર્વથી થાય છે.
પણ જો મારે ને તમારે જીવંત આશામાં પ્રવેશવું છે, દેવના રાજ્યમાં જે ત્યાં રાખી મૂકવામાં આવેલું છે બાઇબલ પ્રમાણે, જ્યાં ત્યાં મારે પ્રવેશવું છે, તો આ પૃથ્વી પર જે કામો કરીએ છે એનાથી આપણે આપણું નાણું ત્યાં ભેગું કરીએ છીએ. આપણે ત્યાં બેસી શકીએ એના માટેની જે કઈ વ્યવસ્થા છે એ ત્યાં એકઠું થાય છે. અને એટલા માટે પાપથી પાછા ફરીએ. ભૂલ થઈ છે, કશો વાંધો નહીં, માનવીય છે, ભૂલ થાય. જો પાઉલ વિદ્વાન માણસ, દીકરીઓ વાળો માણસ પ્રભુને સોંપાઈ જતો હોય તો મને ને તમને કઈ બાબતો નડે છે? આપણું પદ, આપણું સ્વાભિમાન, આપણી પ્રતિષ્ઠા, શું નડે છે આપણને? જો હું ને તમે ખરા અર્થમાં પ્રભુનું સર્જન છીએ, પ્રભુની કૃતિ છીએ, ઈશ્વર દ્વારા પ્રેરાયેલા છીએ, ઈશ્વર મારફતે જીવીએ છીએ એવો અહેસાસ થાય છે, તો પાપનો અહેસાસ થાય ત્યારે સ્વીકારવા માટે ફરવામાં કોઈ આનંદ નથી. પણ એનાથી ઈશ્વર બહુ મોટું માન આપે છે. ઈશ્વર આત્મિક માન આપે છે. ઈશ્વર આત્મિક ઊંચાઈઓ પર લઈ જાય છે, જેથી મને ને તમને આપવામાં આવેલી જીવંત આશામાં નિસ્વાર્થ, કોઈ પણ માન મર્તબા વગરની સેવામાં આપણે આગળ વધતા એ રાજ્યમાં પ્રવેશ પામીએ છીએ. એટલા માટે વાલા વિશ્વાસી ભાઈ બહેનો, મારા મંડળીના, મારી પોતાની મંડળીના તમામ વાલાઓને એક પ્રભુના આદર્શ સેવક તરીકે મારી આજે સાંજે આપને સર્વને વિનંતી છે કે જો હું ને તમે એ જીવંત આશામાં આગળ વધવા માંગીએ છીએ, આપણી આશા ખ્રિસ્તમાં છે, તો એના પર વિશ્વાસ કરીએ. એ વિશ્વાસનો વારસો પ્રભુજી આપવાનો છે, એના પર ભરોસો રાખીએ. અને આત્મિક મુક્તિ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પાપમાંથી છુટકારો આપવામાં આવે છે, બચાવવામાં આવે છે અને મારાને તમારા જીવનને રૂપાંતરિત કરે છે, એ પ્રભુની જીવંત આશામાં આપણા જીવનોને આપણે દ્રઢ કરીએ. કારણ કે આપણો વેરી શેતાન ગાજનાર શેતાન જે કોઈ મળે તેને ગળી જવાની માટે શોધતો ફરે છે. એ એવું નથી વિચારતો કે લાય આને જ પકડું, આ ધનવાન છે એને રહેવા દઉં, આ બહુ આધ્યાત્મિક છે એને રહેવા દઉં. આધ્યાત્મિક માણસને, પવિત્ર માણસને, જે બહુ ફ્રન્ટ લાઇટમાં છે, એને વધારે સ્પર્શ કરે છે. અને એટલા માટે થિયોડર વિલિયમ સાહેબની વાત તમે જાણો છો. તાહિરાબેન અત્યારે સુંદર ગીતો ગાય છે. એમને શેતાને પકડ્યા, એ પાપમાં પડ્યા, પણ એમણે ભૂલ કરી હતી, માફી માંગી જાહેરમાં, આજે પ્રભુની સેવામાં છે. જ્યારે હું ને તમે સભાનતાથી સ્વીકારીએ છીએ, અહેસાસ થાય છે, પાછા ફરીએ છીએ, પ્રભુ એનું સર્જન ઘડીને પ્રેમ કરે છે, એના સંકલ્પ પ્રમાણે વાપરે છે અને આપણા હકમાં એકાંદરે સગળું હિતકારક બનાવે છે. અને એટલા માટે આજે રાત્રે હું બોલ્યો છું એટલા માટે નહીં, નગીન ચૌહાણ બોલ્યા છે એટલા માટે નહીં, પણ જો દેવનો આત્મા, પવિત્ર આત્મા જે સર્વ સમર્થ છે, સર્વ સત્યમાં દોરી જાય છે અને આ પવિત્ર વચનો તમારા હાથમાં છે અને વચનો દ્વારા તમને પ્રભુના આત્માએ દોર્યા છે, તો પ્રભુની સાથે તમે સીધો સંબંધ રાખીને પ્રભુને કહેજો કે પ્રભુ તમે મને ઓળખો છો, મને જાણો છો, તમે મને તમારા મહિમાના ઉપયોગી પાત્ર તરીકે વાપરવા માંગો છો, તો પ્રભુ હું આ રહ્યો. તમારી યોજનામાં, તમારા આયોજનમાં અને તમારા સમયોમાં મને ત્યાં ગાડી, ચર્ચમાં અને ગમે ત્યાં તમે વાપરવા માંગો છો, વાપરજો. હું તમને ખાતરી આપું છું કે તમારી સેવાના માટે હું વપરાતો રહીશ. એ જીવંત આશામાં પ્રભુ મને ને તમને વધારે પ્રજ્વલિત કરે અને આપણી આશાને વધારે મજબૂત કરે. ગોડ બ્લેસ યુ. સાહેબનો આપણે આભાર માનીએ કે જે ઉત્તમ પ્રાર્થના કરીએ. કાંતિભાઈ રાણા સમિતિના પ્રમુખ છેલ્લી પ્રાર્થના કરાવે. પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું અને છેલ્લે આશીર્વચન સ્વીકારીશું. અમારા જીવંત અને પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ.
અત્યારે પ્રભુ અમે જે કંઈ વચનો સાંભળ્યા છે એ વચનો પ્રભુ અમે ભૂલી ન જઈએ, પણ પ્રભુ અમારા હૃદયની અંદર એને સંધી રાખીએ અને એ પ્રમાણે અમે જીવન જીવીએ એવી કૃપા પ્રભુ તમારી પાસે અમે માગીએ છીએ. કારણ કે પ્રભુ તમારી કૃપા સિવાય અમે એ પ્રકારનું જીવન જીવી શકતા નથી. ખાસ કરીને પ્રભુ આત્મિક જાગૃતિની સમગ્ર સભાઓને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો અને એના થકી પ્રભુ તમારો મહિમા થાય, તમારું નામ મોટું મનાવવામાં આવે એવી પ્રાર્થના પ્રભુ અમે કરીએ છીએ. વિશેષ કરીને અત્યારે પ્રભુ અમે ક્લેરા બેનને માટે પ્રાર્થના કરીએ છીએ. તેઓ બીમાર છે, ત્યારે પ્રભુ તમે તેમને સ્પર્શ આપો, સાજાપણું આપો અને ઈશ્વર પિતા તેઓ સાજાપણું મેળવે અને તમારી કૃપાથી તેઓ સાજા થાય એવી પ્રાર્થના પ્રભુ અમે કરીએ છીએ. અત્યારે પ્રભુ અહીંયા આગળ જે લોકો હાજર છે બધાને પ્રભુ તમારો આશીર્વાદ તમે આપજો અને વચનોના પ્રકાશમાં તેઓ ચાલે, પોતાનું જીવન તમને સોંપે અને પરમેશ્વર પિતા તમારી કૃપા એક એક જીવનની અંદર પ્રગટ થાય એવી પ્રાર્થના પ્રભુ અમે કરીએ છીએ. અમે સગળા તમારા પ્રેમાળ હાથોમાં સોંપાતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારોને માફ કર્યા છે તેમ તમે અમારું અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ બધાથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની સતત દોરવણી, સંગત, સહાય, મદદ આપણી સાથે એના લોકો જેઓ તમારા પર વિશ્વાસ કરે છે તે સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી રહો. આમેન.